જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો, મારા ડફોડ જેવો નવો મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે તો મિત્રો મારી 11:30 વાગ્યામાં વહેલી સવાર પડી ગઈ હતી અને આજે તો સાચે જ મારા ભાઈ હું સવારના પોરમાં નાયા ધોયા વગરનો ઘરની બાયણે નીકળી ગયો અને તમારા માટે ખરાબ બપોરે નાયા વગરનું તો મને હાવ ન ગમે, પણ મારી મજબૂરી હતી કારણ કે રમવા જવાનું હતું ક્રિકેટ, અને ક્રિકેટ રમીને ઘરે પાછા પોકીતા હતા એવા ને એવા થઈ જાય એટલે નાયો નહોતો। અને હું ગ્રાઉન્ડમાં મેં તો એન્ટ્રી લીધી હતા, હવાસો કરોડના પ્લેયર હતા અને 58 કરોડની ગાડીઓ હતી। અને મિત્રો મેચ તો એવડો બધો હતો ને જીટી મારી સામેવાળી ટીમને એક ફેફસી ખવડાવે રૂપિયા વાળી। અને મિત્રો સ્ટેડિયમમાં આખલા ક્રિકેટ રમતા રમતા બાજી પડ્યા અને ઈ જ સ્ટેડિયમમાં બીજી સાઈડ ગાયું બાજી પડી। તા તો અમારા હગરમ કાકા પ્રમુખે એની મોરા વગરની ટાર્જન લઈને સ્ટેડિયમમાં એન્ટ્રી લઈ લીધી હો। પછી તો હું અજયભાઈને 250 કરોડમાં અડી ગયો અને એના ખર્ચે લચ્છી પી લીધી। જોવો તો ખરા એને વિડીયો લીધો કેવો હરખાઈ। તમારો જીવ નો ભરતો હોય કઈ ચોકલેટ ખાવી કોમેન્ટમાં કહી દેજો। અને પછી આપણા નાયા વગરની મજા નહોતી આવતી એટલે આપણે મસ્તિકાનું નાઈ લીધું અને બાબલા જેવો તૈયાર થઈ ગયો। જો તો ખરા કેવા નખરા કરે હરામી। અને આપણાને લઈ ગઈ હતી થોડી ભૂખ અને ટાઢોડું સારું હતું, મેગી ખાવાનું મૂડ હતું એટલે આપણે મેગી લઈ આવ્યા અને વિડીયો બનાવવા હાટું ખોટું ચમચો લઈને મેગી હલાવવા માંડ્યો। અને પછી આપણે ફાઇનલી લઈ લીધી હાથમાં મેગી અને ડાયટિંગમાં લઈ લીધા ભેગા બોન બિસ્કિટ। અને વિડીયો ઉતારવાનું કઈ ખાસ કારણ તો નથી, પણ તમારો મારે જીવ બારવો પડે ને। પછી અમારે મેહુલ હરીનો ભાઈ એટલે કે મેરુ જાદવ મને કહે કે હું સિગરેટ પીવી વ્લોગમાં લે, એટલે મેં એને વ્લોગમાં લઈ લીધો। ત્યાંથી હાલતા પોગી ગયા દુકાને અને દુકાને પોગીને આવનારા કારણની અમે દિલા ભગત પાસે સાંભળવા માંડ્યા વાતું। માણસ ગરીબ હોય, સાવકાર હોય, લાખોપતિ હોય, કરોડોપતિ હોય, છેલ્લે અબજોપતિ કહેવાય, હટીને બોલો। પણ જ્યાં સુધી એને વતન નો સાંભળે ને માણસ નો કહેવાય, માણસ નો કહેવાય। છેલ્લે તો એને વતનમાં આવવું પડે ને આવવું જ પડે। વતન ન જ કહેવાય, બાકી તમે અમેરિકા જાઓ, ચીનમાં જાઓ, વિદેશ જાઓ, કાંઈ ઘટે નહીં, જલસા જ કરી રાખો, 11 માળની બિલ્ડિંગમાં તમે રહ્યો, પણ છેલ્લે તમને હડપદર યાદ આવે ને આજ બાપુ બોલે ને ધવલ સાંભળે, હાલે ભાઈ બંધ કર। પછી દુકાન બંધ કરવાનો ટાઈમ થયો એટલે મારા સતયુગના લંગોટિયા દોસ્તારોને ખવડાવી દીધા બિસ્કિટ। અને પછી અમને હાઈટ પડે ને હુરાતન તો સડે જ એટલે અમે કાઢી અમારી બ્રેજ ઉડી ને ભાઈગા શિવશક્તિ બાજુ। અને મારા ભેગા હતા જેપીભાઈ, અજયભાઈ, કૌશલભાઈ, ધવલભાઈ અને હું એમાંથી સૌથી નાનો એટલે મારે બધાને માન તો આપવું પડે ને। અને મારે ખાવો તો ગોલો, પણ ગોલાની તો દુકાન બંધ થઈ ગઈ હતી એટલે સૌથી પેલા મંગાવી લીધા ગાંઠિયા અને અમે ગાંઠિયા ખાઈ લીધા અને તમને બતાડી દીધી મારી શિવશક્તિ હોટલ। પછી તમારો જીવ બારવા મંગાવી લીધી અમે ચિપ્સ અને જી આ બધા મારા ભેગા રહ્યા જેટલા તમને માસૂમ લાગે ને એટલા જ બધા ગુંડા હે હો। આ યુગમાં તો નહીં પણ આગલા યુગમાં બધા 1500 3200 મર્ડર કરીને બેઠા હો। પછી પાછો તમારો જીવ બારવા મંગાવી લીધો અમે ઢોસો। જો એક ઉદાહરણ તમારી સામે જ છે, જો એને આવડી બધી હોટલ આપી 5 સ્ટાર અને એવડી બધી સુવિધા આપી, એ બધું આપ્યું ને એ હાથ ધોવે એ જોવો ખાલી, આ હોટલ જોવો ખાલી તમે, અને એની હાથ ધોવાની ટેવ જોવો। मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना, फैमिली देखती है। અને હું હે ને દાદા દાદીના પ્રેમને જોઈને શીખી ગયો, હું હવે મારા બૈરાને આમ જ પ્રેમ કરીશ, જોઈજો તમે। हाँ प्रेम से साहब। અને ત્યાં તો અમે પાછું મંગાવી લીધું ઓલું ગાર્લિક બ્રેડ જેવું નો કે કઈ, આ ગાર્લિક બ્રેડ આ તમે સમજી જજો, મને નામ તો નથી આવડતું પણ એ મંગાવી લીધું અમે। अच्छा। અને એક જણાના ભાગમાં ઢોસો નો આવ્યો ને તો એને એક પાર્ટનર ગોતીને અમને કે હવે અમે અમારી રીતે ખાઈશી, તમે અમાર ભેગા નહીં। અને મારા બેટા બે ભસડ કેવા ખાવા માંડ્યા। સાલા ખદડાવ, તમારામાં દમ હોય તો હાદી સાચી મોડે મોરો મારી દો, ખબર પડે। અને અમે એનાથી કઈ કમતો નથી એટલે અમે ત્રણેય ભાઈ ભેગા મળીને અમે મંગાવી લીધી ચિપ્સ, એની સામે ઉતરવાને મેં કહી દીધું જલને વાલો કી દુઆ, અને છેલ્લા બિલ તો એલા ઢોસાનું એને અમારી પાસેથી ન લીધું। અને ચકલા કોઈ દી બાજ નો બને યાર। અને ગાડીમાં ગીત એવા વાગતા હતા ને તો અમારા બે ભાઈઓને મોજ આવી ગઈ હતી, તો કાંઈક અલગ જ આમ અંદર રૂતવામાં હતા ને બધું એવું કરતા। તો મેં વિડીયો ઉતાર્યો ને તો એને બંધ કરી દીધું, પછી મને કીધું કે એકવાર તો એ કે વ્લોગમાં ના આવવું જોઈએ તો બોલ કરું, એટલે મેં કીધું વ્લોગમાં આવશે ભાઈ, તો એને ન કર્યું। એટલે આ તો કોપીરાઈટ લાગી જાય એટલે એને કે તમને અમારી ગાડીના ગીત સંભળાવી દે, તમે મારી ઉપર ફિદા તો હો પણ વધારે ફિદા થઈ જતા, અને આ બે જેટલા માસૂમ લાગે ને એટલા જ ખતરનાક, તમે એને વિડીયો બંધ હોય ત્યારે જોવા આવવા પડે એને। અને રાતના વાગી ગયા હતા બહુ જાજે બધા એટલે કે ખાલી 3, એટલે આજનો વ્લોગ પણ અહીંયા જ વિરામ કરી દીધો। અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા જજો, કાલનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો। જય દ્વારકાધીશ ને જય શ્રી રામ।